ॐ नमः सद्देभ्यः ॐ नमः सद्देभ्यः ॐ नमः सद्देभ्यः नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् यस्य स्वयं स्वभावाप्तिरभावे कृष्णकर्मणः तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। इष्टोपदेश 23 અને 24 નંબરના શ્લોકો, 25મો આજનું પ્રવચન. 26મું પ્રવચન ઉપલબ્ધ નથી, સૂચના આપણે વાંચી ગયા. એટલે 24મા શ્લોકનો જે વિસ્તાર વિશ્લેષણ હતો એ આપણા હાથમાંથી સરી પડ્યું છે, સંકલનમાં છે નહીં. 27મા પ્રવચનમાં જે પણ આગળનો વિષય આવશે એનો આપણે આનંદ લેશું, માણશું. આજનો સ્વાધ્યાય અભૂતપૂર્વ સ્વાધ્યાય અને અભૂતપૂર્વ પ્રકરણ. પૂર્વે કદી આપણે ન સાંભળેલા એવા શબ્દો આજના પ્રવચનમાં હતા. પહેલાં હું એ શબ્દોની વાત કરું છું અને એને લગતા બીજા 3-4 શબ્દો હું બોલું છું. 4-5 શબ્દો બહુ ધ્યાનથી પહેલાં સાંભળજો. એક હોય છે યોગ ભક્તિ, બીજું હોય છે સમાધિ ભક્તિ, ત્રીજું હોય છે સિદ્ધ ભક્તિ. આ ભક્તિના 3 રૂપ: યોગ ભક્તિ, શું બીજું કીધું? યોગ ભક્તિ, પછી સમાધિ ભક્તિ અને સિદ્ધ ભક્તિ. ક્રમ છે એમાં. યોગ ભક્તિ પહેલાં આવે, પછી વૃદ્ધિંગત થાય એટલે એ સમાધિ ભક્તિનું રૂપ ધારણ કરે અને પૂર્ણતા પ્રગટ થઈ સિદ્ધ ભક્તિ થાય. અને આ બધી ચર્ચા નિયમસાર ભક્તિ અધિકારમાં આવેલ છે. એટલે મને તો એવા ફિલિંગ્સ થયા છે, એવું લાગતું હતું 25મો પ્રવચન ઇષ્ટોપદેશનો જાણે કે નિયમસારનો ભક્તિ અધિકાર અથવા પૂજ્યપાદ આચાર્યનો જ સમાધિ શતકનો ઇષ્ટોપદેશમાંનો સમાધિ શતક, ઇષ્ટોપદેશમાં ચાલતો સમાધિ શતક. મને એવા ફિલિંગ્સ થયા કે સમાધિ શતકમાં એ જ સમાધિની બધી ચર્ચા છે. ખ્યાલમાં આવ્યો? સમાધિ એટલે સ્વરૂપ લીનતા, આત્મ સમાધિ, સ્વરૂપ સમાધિ, સ્વરૂપ લીનતા જૈન દર્શનની પરાકાષ્ઠા છે, અધ્યાત્મની ચરમ સીમા છે. સમાધિ એટલે સ્વભાવનું સર્વસ્વ જ્યાં માણવામાં આવે. સ્વરૂપાચરણની ચરમ સીમા એટલે સમાધિ. કેવળ શબ્દો નથી બોલતો, બહુ ધ્યાનથી સાંભળજો. હું જે બોલું છું ને એ શબ્દો સાંભળવાની, કલ્પના સાંભળવા મહાભાગ્ય મળે. મારું તો મન એવું કરે છે કે હું કેવળ 10 થી 12 જ મિનિટ બોલું આના ઉપર, કેમકે સમાધિની વાતો સાંભળવાની થોડીક છે, સમાધિ ધરવાની વાતો છે. પણ આપણો કમનસીબ છે જે પ્રયોગોના છે એ બધાય પરિભાષામાં આપણે બાંધીએ છીએ. હા,
સ્વાધ્યાય બહારની પ્રક્રિયા છે કે અંદરની ધાર્મિક ક્રિયા છે? અંદરની છે ને, આત્માશ્રિત છે ને, આત્મ સમાધિના છે ને. પણ આપણા બધા બહારના આયોજનો એ સ્વાધ્યાયના નામે ચકડોળાઈ છે. બહુ સરસ આ વખતે વિદ્વાન આવ્યા અને ભીડ આવી અને ગામ ભેગું થયું અને બહુ સરસ સ્વાધ્યાય થયા. તો 10 જ દિવસ, બાકી 365 દિવસ સ્વાધ્યાય આત્માર્થીની નિત્ય પ્રક્રિયા છે. આત્માનો સ્વચ્છતા અભિયાન એટલે સ્વાધ્યાય. આધિ વ્યાધિ ઉપાધિનો પ્રક્ષાલન અને સમાધિ એટલે સ્વાધ્યાય. આજે ઓલા શોભાલાલભાઈની વાત કરી કે ભાઈ છાપામાં આવ્યું અને 1 લાખ રૂપિયા ખર્ચા ને પંચકલ્યાણકમાં ગયા હતા ને હો હા લોકો કેટલા વખાણ કરે. એના દીકરાના, હમણાં જ હું જોઈ આવ્યો છું, એના દીકરાના આંગળામાં કમસે કમ 1 અબજની વીંટીઓ હશે. 10 આંગળીઓમાં 1 અબજની વાત કરું છું. કદાચ મારી ગણતરી ઓછી હોઈ શકે. જેની પાસે એરણના જ ઢગલા હોય, ચોરી કરી હોય એમ ન કહીએ આપણે, પૂરું પુણ્યોદય મળ્યા હોય, એરણના ઢગલા હોય, એમાંથી ક્યાંક એકાદ નાનકડી સોયનો દાન આપે તો એમાં ક્યાં બહુ મોટી વાત છે. દાન જ આપ્યું છે ને, ત્યાગ તો નથી કર્યો ને. શૈલાબેન, ઉત્તમ ત્યાગ ધર્મના દિવસે દાન અને ત્યાગનું ગજબનું એનાલિસિસ ત્યાં સ્વાધ્યાયમાં લીધું હતું. 30 ડિફરન્સ, દાન એટલે શું અને ત્યાગ એટલે શું છે. સ્વાધ્યાય આપણે સંકલનમાં છે, જોજો હાથ વગે હોય તો. ગ્રુપમાં તો મેં બધા સ્વાધ્યાય મોકલેલા જ છે. દાન જ થયું ને, ત્યાગ ક્યાં થયો? તો આજના સ્વાધ્યાયમાં આવેલા સાધ્ય યોગી અને સિદ્ધ યોગી 2 શબ્દો હતા. અને સૌથી પહેલો શબ્દ આવ્યો અધ્યાત્મ યોગ. હવે એને થોડુંક સિસ્ટમેટિકલી આપણે સમજીએ. સૌથી પહેલાં છે યોગ. પણ માત્ર યોગ શા માટે કહેવું આપણે? અધ્યાત્મ યોગ. ત્રીજું સમાધિ યોગ. ચોથું જ્ઞાન યોગ. પાંચમું સાધ્ય યોગી. અને છઠ્ઠું સિદ્ધ યોગી. સાતમું સમાધિ યોગી. શરૂઆત યોગથી કરવાનું, સમાધિ યોગ સુધી. જો મેં કોઈ આ બધું માઇન્ડમાં પ્લાન કરીને આવ્યો છું એવું નહીં. મને જે ભાવ વાસના અને મારા જે ભાવો ઉછળે છે એની હું વાત કરું છું. આત્મખ્યાતિ કે સ્વરૂપ પ્રાપ્તિ કે સ્વરૂપનું અનુસંધાન વિશે યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, સિદ્ધ ભક્તિ, સાધ્ય યોગી, સિદ્ધ યોગી કે અધ્યાત્મ યોગી શબ્દ પણ આવે. ગુરુદેવશ્રી માટે કહેવામાં આવે અધ્યાત્મ યોગી. કેવા હતા પૂજ ગુરુદેવશ્રી? તો કહે છે અધ્યાત્મ યોગી હતા. યોગ એટલે જોડાણ. યોગ એટલે જોડાણ. જેની શ્રદ્ધાનો જોડાણ, જેનું જ્ઞાનનો જોડાણ. દામજીભાઈ પકડાય છે વાત? જેની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, અરે અનંત ગુણોનો જોડાણ. ગુણો એટલે ગુણો નહીં, પર્યાય. બેન શૈલાબેન શું કીધું? ગુણો નહીં, ગુણો તો ત્રિકાળ છે. એ ક્યાં તારા હાથમાં આવે એવા છે. સૂરજ હાથમાં નહીં આવે, હા કિરણ તારા હાથમાં છે. ખ્યાલમાં આવ્યું? હા.
તો ઉપયોગનો જોડાણ, ઉપયોગનો જોડાણ એટલે દ્રવ્યનો નહીં, ગુણનો નહીં, પર્યાયનો. શેમાં? ઉપયોગમાં. ઉપયોગનો ઉપયોગમાં જોડાણ, પર્યાયનો ગુણમાં જોડાણ, પર્યાયનો દ્રવ્યમાં જોડાણ, પર્યાયનો પર્યાયમાં જોડાણ નહીં. લાલચંદભાઈ એને માટે બહુ સરસ વાત કહેતા, પર્યાય પર્યાયના ખોળામાં બેસીને દ્રવ્યનું ધ્યાન ન કરે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પણ આ બહુ સરસ વિષય આવે છે. પર્યાય પર્યાયના ખોળામાં બેસીને નહીં, દ્રવ્યના ખોળામાં. તો શું દ્રવ્યના ખોળામાં બેસવા માટે પર્યાયને માટે જગ્યા છે કે નથી? બેહી જાય છે ને? કે હા, બેહી જાય છે. દ્રોણે ના પાડી તોય એકલવ્ય એના જ ખોળામાં બેસીને ધનુર્વિદ્યા અર્જિત કરી. નિમિત્ત ગમે તેટલો નિરપેક્ષ હોય પણ ઉપાદાન તો મૂકશે નહીં. એ ઉપાદાનની શુદ્ધિ ઈશ તો છે, શુદ્ધ ઉપાદાન, એનું બળ એવું ઈશ તો છે. પકડાય છે વાત? ખ્યાલમાં આવે છે? બહુ અઘરું હતું આજનો મેટર, બહુ અઘરું છે. અઘરું ઇન ધ સેન્સ દાર્શનિક વિષય છે, ફિલોસોફી. આના જેવી કોઈ ફિલોસોફી ન હોય. આજના સ્વાધ્યાયમાં જે આવ્યું, યોગીના નામે આપણે ઘણું સાંભળ્યું છે, સમાધિના નામે આપણે ઘણું સાંભળ્યું છે, શ્વાસે શ્વાસે આધિ વ્યાધિ ઉપાધિના તો શ્વાસ તો આપણે ભરીએ જ છીએ, પણ એક સમય માટે પણ સમાધિના શ્વાસ ભર્યા નથી. એક આવે છે ભક્તિ યોગ. ભગવદ્ ગીતામાં 3 યોગ આવે: કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. ભગવદ્ ગીતામાં કર્મયોગ, કર્મણ્યેવાધિકારાસ્તે મા ફલેષુ કદાચન. કર્તવ્ય કરો, બસ, ફળની આકાંક્ષા ન કરો. પણ જૈન દર્શન કહે છે કરો એ વાળી વાત જ નથી. સાચું કહું તમને, મને ગુરુદેવશ્રીની એક ગજબનો એક પ્રમેય અને દ્રષ્ટાંત મને યાદ છે. એટલી કઠોર વાત હતી. લગભગ એ પંચાસ્તિકાયના પ્રવચનમાં વાત આવેલી. પંચાસ્તિકાયના જે દૈનિક પ્રવચનો થયા, જે લોકો રાડો પાડે છે ને કે સદાચાર સદાચાર સદાચરણ સદાચરણ પાળો, સદાચાર પાળો, એમાં એવું બોલ્યા ગુરુદેવશ્રી, અરે એ સદાચરણ તો મિથ્યા આચરણ, અસત આચરણ છે. સત સ્વભાવનું આચરણ એ સાચું સદાચરણ છે. કોની હિંમત એવી? હા, પ્રક્ષાલ કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો, સંયમથી રહો, એકાસન કરો, હા, 28ના ઉપવાસો કરો, જાત્રાએ ઉપડો, દાન આપો, ત્યાગની ભાવના ધરો, ઉજવણીઓ ઉજવો, ધ્યાન ધારણા સમાધિ લો, વ્રત સંયમ અંગીકાર કરો. આ જે બધો સદાચાર છે, ગુરુદેવશ્રી કહે છે એ બધું કુઆચરણ છે. એવો શબ્દ બોલ્યા હતા. કદાચરણ છે, એ સદાચરણ નથી. સત સ્વભાવનું આચરણ જ સદાચરણ છે. બોલો તો શુભ ભાવનું આચરણ છે. તત્વની ભાષામાં કહીએ તો એ આશ્રવનું આચરણ છે. આશ્રવનું આચરણ છે, બંધ ભાવ છે. ખરેખર આચાર્ય મુનિ ભગવંતોના એક શ્લોક, એક ટીકા, ગુરુદેવશ્રીના એક ઉદ્ગાર, પ્રવચનમાંનો એક પોઈન્ટ, એક ચિંતન બિંદુ લઈને ક્યાંક ખૂણે બેસો, ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવ ખડો થઈ જાય. આમ સોગાણીજીની ભાષામાં. બેન દેવીબેન ટાણે આવ્યા બરાબર તમે અનાર્ય દેશને મૂકીને. ખ્યાલમાં આવ્યા બધા શબ્દો? હા, યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, હા, સમાધિ યોગ, સિદ્ધ યોગ, સિદ્ધ ભક્તિ, સાધ્ય યોગી, સિદ્ધ યોગી. હા, યોગ એટલે જોડાણ. અને આજે જે સ્વાધ્યાયમાં શબ્દ આવ્યો અધ્યાત્મ યોગ, જ્ઞાનીને માટે શબ્દ આવ્યો અધ્યાત્મ યોગ.
અધ્યાત્મ એટલે અંતરંગ. શું કીધું? અધ્યાત્મ એટલે અંતરંગ. દેશી ભાષામાં કહું ને તો કાળજું. શું કીધું? અધ્યાત્મ એટલે કાળજું. તો કાળજામાં પેસી જવું એનું નામ અધ્યાત્મ યોગ. એકનો એક વાલસયો દીકરો હોય, ડાયો હોય, માં એને છાતી સરસો ચાંપે, પણ એ દીકરો ક્યાં હોય? છાતીએ હોય, ખોળામાં હોય કે કાળજામાં હોય? છાતીનો કટકો કે કાળજાનો કટકો? અને એક જરી ક્યાંક કાંટો વાગે, એને વાગે કે નહીં વાગે, દુખે કોને? માને દુખે ને, કેમ કે એ છાતીએ નથી બેઠો, કાળજામાં પેસી ગયેલો છે. એમ અંતરાત્મા જે છે ને, અંતરાત્મ સ્વભાવ ભાવ જ્ઞાયક ભાવ એ કાળજું છે, એ અધ્યાત્મ છે. અને એ અધ્યાત્મમાં એ અંતરંગમાં ઉપયોગનો જોડાણ થઈ જવો એનું નામ અધ્યાત્મ યોગ. અને આવો જોડાણ જેને સાધી લીધો છે એવા મહાપુરુષોને અધ્યાત્મ યોગી કહેવામાં આવે છે. અધ્યાત્મ યોગી રામ હતા, અધ્યાત્મ યોગી આપણા પૂજ ગુરુદેવ હતા, અધ્યાત્મ યોગી કૃપાળુ દેવ હતા, અધ્યાત્મ યોગી જેવા સોગાનીજી સાહેબ હતા. આપણે પણ થવાના. એ શબ્દો બહુ ગંભીર હોય છે. હિન્દી સાહિત્યમાં બિહારી વગેરેના કવિઓ એવા થયા, નાના નાના છંદો લખ્યા હોય, ઘાવ કરે ગંભીર એવું શબ્દ આવે. સત્સઈએ કે દોહરે 700 દોહરાઓ લખવાની એમની પદ્ધતિ હતી જે તે કાળે, 100, 150, 200 વર્ષ પહેલાં. આપણે કવિ છે વૃંદાવનદાસ, વૃંદાવન સત્સઈ. મેં તો ઘણીવાર એમાંના બધા દાખલાઓ કાઢીને બધા સ્લાઇડ બનાવીને મૂકતો હોઉં છું. હું આપીશ તમને વાંચવા માટે. શૈલાબેન, બધું છે આપણી પાસે. એક વખત હાથમાં લો ને મૂકવાનું મન નહીં થાય. 700, 750 છંદ, બહુ સરસ. નીતિના વાક્યો, જ્ઞાનનો મહિમા, સ્ત્રીની નિંદા, સંસારની અસારતા, દેહની મલિનતા, માર્ગનો મહિમા, દેવની ભક્તિ, ગુરુનો મહિમા. આહા, આનંદ આવી જાય. લોભની નિંદા, ક્રોધની નિંદા, ક્રોધીની નિંદા, ધર્મનું ફળ, આવા સેંકડો વિષયો હોય. અને એક વિષય ઉપર 50, 60, 70, 80, 90 એવા દોહરાઓ હોય. અમારી પાસે એમાં સ્લાઇડ જ બનાવેલા કમસે કમ 50 હશે. એકને તમે સામે મૂકીને બેસો, આનંદ આવી જાય. છે આવડા નાના. હા, હરિનો માર્ગ છે શૂરાનો, કાયરનો કામ નહીં જોજો ને. આજે ગુરુદેવશ્રી બોલ્યા કે નહીં, હવે એના ઉપર તમે જો ધારો તો 500 પાનાના પુસ્તક લખી શકો. અસંખ્યાત લોક પ્રમાણ આપણે અનુભૂતિ એનામાંથી કરી શકીએ. સમજાણું? હા. જો એક ધવલાજીનો બહુ સરસ એક સંદર્ભ હમણાં મારે વાંચનમાં આવેલું, અને એને મેં મારા આનંદ માટે સંઘરીને રાખ્યું છે. બહુ અલૌકિક અને અદ્ભુત ધવલાજીનો છે. એટલું સરસ અને શાર્પ છે કે વીરસેન આચાર્ય કેટલી માર્મિક વાત કલ્પી શકે, કહી શકે, અને એનું એ વર્ણન એ રીતે કરી શકે. જો તમે એનો અર્થ હું બતાવું છું આપ સૌને. શબ્દાત પદ પ્રસિદ્ધિ, પદ સિદ્ધેર અર્થ નિર્ણયો ભવતી, અર્થાત તત્વજ્ઞાનમ, તત્વજ્ઞાનાત પરમ શ્રેય. ધોલાજીનો છે આ.
પુસ્તક 1 અને પાન નંબર 10. ધવલાજી એટલે 18 ગ્રંથો, એમાંનો પહેલું પુસ્તક ષટખંડાગમની ટીકા, પહેલું પુસ્તક પાન નંબર 10. આમાં એમ કહે છે કે શબ્દ જ્ઞાન, શું કીધું? શબ્દ જ્ઞાન, વોક્યુબ્લરી. જેમ આજે કીધું ને કે ભાઈ અધ્યાત્મ યોગ, સાધ્ય યોગી અને સિદ્ધ યોગી, 3 આવ્યા ને શબ્દો. અધ્યાત્મ યોગ, સાધ્ય યોગી અને સિદ્ધ યોગી, 3 શબ્દો આવ્યા. આપણે વળી પાછા બીજા શબ્દો હમણાં કીધા. યોગ, સમાધિ યોગ, સિદ્ધ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ. એમ અહીંયા કહે છે શબ્દાત પદ પ્રસિદ્ધિ પદસિદ્ધેર્થ નિર્ણયો ભવતી અર્થાત તત્વજ્ઞાનમ તત્વજ્ઞાનાત પરમ શ્રેયઃ. જો શબ્દથી શરૂ કરીને યાત્રા શ્રેય સુધી પહોંચી. ક્યાંથી શરૂ થઈ? શબ્દથી શ્રેય સુધી. શ્રેય એટલે સમાધિ યોગ, કલ્યાણ, પૂર્ણતા. शब्द से पद की प्रसिद्धि, पद जे बने ने पद के शब्द वड़े पदों बने, पद की सिद्धि से अर्थ का निर्णय. पद ख्याल में आवी जाए. जेम के हूँ, जो हूँ एक शब्द है, परमात्मा एक शब्द है, छू एक शब्द है, पण ये त्रणेने भेगा करो तो हूँ परमात्मा छूँ. બોલો એનો આખો ભેગા થયા ને શબ્દો, અર્થ બદલાનો કે નહીં? હું સ્વતંત્ર છે તો એનો અર્થ એક હું જ થાય. પછી કોણ શું કાંઈ વસ્તુ નથી. પરમાત્મા બસ છે, ઓકે, છું, અસ્તિત્વની વાત. પણ ત્રણેય ભેગા થાય હું પરમાત્મા છું એમ નક્કી કર. તો 3 અને 3 આ 6 વેર વિખેર થયેલા બધા શબ્દો છે, એ બધા એનો સંકલન એક જગ્યાએ જો થયું હોય તો હું પરમાત્મા છું એમ નક્કી કર. બોલો, શબ્દો તો છે, પણ શબ્દોનો સંકલન જ્યારે થાય ત્યારે એનો અર્થ કેવો થાય? નિર્મલાબેન આમ બેસો, તમે ડોક બેસી જશે, સાઈડમાં બેસો. માજીને લીધે તમને દેખાતો નથી. હા હા, પોતાની સુવિધા શોધી લેવાની. તમે તો અમારા વડીલ કહેવાય. હા, ચલો શું કીધું સાંભળો. હું પરમાત્મા છું એમ નક્કી કર. બરાબર? અથવા સાંભળો, પાઠશાળાની ભાષામાં કહું, હું જીવ છું. તો હું જુદું, જીવ જુદો, છું જુદો. મારામાં એ શબ્દ છે, જ્ઞાન શબ્દ છે, ક્રિયાપદ શબ્દ છે. જ્ઞાન શબ્દ છે, જાણે શબ્દ છે શબ્દ છે. તો હું જીવ છું, મારામાં જ્ઞાન છે, જ્ઞાનથી હું જાણું છું. હું જીવ છું એટલે હું દ્રવ્ય છું, મારામાં જ્ઞાન છે એટલે ગુણ છે, હું જ્ઞાનથી જાણું છું એટલે પર્યાય. બોલો, આમ તમે જુઓ શબ્દો કેવડા. અને એમાં આખો જૈન દર્શનનો મૂળ પ્રકરણ આવી ગયો. કયો? દ્રવ્ય, ગુણ અને પર્યાય. કેટલો ભાગ્યશાળી છે પાઠશાળાના બાલપોથી ભણનારો બાળક પણ કેટલો ભાગ્યશાળી છે. અને એ બાળપોથી ભણાવનાર શિક્ષક કેટલો ભાગ્યશાળી છે. એના ભાગ્યમાં દ્રવ્ય, ગુણ, પર્યાય ભણાવવાનો અપૂર્વ અવસર આવ્યો છે. ધન્ય છે તે વિદ્વાનો, જે વિદ્વાનો આવા પાઠશાળાના શિક્ષકને તૈયાર કરે. અને ધન્ય છે તે માં જીનવાણી, જેના ખોળામાં બેસીને વિદ્વાનો તૈયાર થાય. સમજાય છે? અને ધન્ય છે તે સર્વજ્ઞ ભગવાન, જેમના શ્રી મુખેથી આવી જીનવાણી લઈ જાઓ પરંપરા. પણ કિંમત હોય તો જ. પર્સનલ નથી થવા માગતો, પણ એક દાખલો આપું તમને. આ શૈલીબેન છે ને, ઓલું શું વ્હાઈટ પેરો શું કહેવાય એને?
હા, એપ્રન કે એપ્રોન? એપ્રન. ઓકે. એ વ્હાઈટ કલરનું જે પહેરે છે એ પહેરવા માટે એને 5, 6, 7, 8 વર્ષો સુધીની મહેનત હોય, પછી એનું ભાવલિંગ પ્રગટ થાય. શું કીધું મેં? એ ભણ્યા વિના, MBBS ભણ્યા વિના જો ઓલો એ પહેરીને શેરીમાં નીકળે ને તો દ્રવ્યલિંગી ડૉક્ટર કહેવાય. કેવા કહેવાય? ઘોર મિથ્યા દૃષ્ટિ દ્રવ્યલિંગી ડૉક્ટર. નરકમાં જ જવાના નહીં, કેમ કે ભાવભાષણ તો છે નહીં. તો એ જે પહેરવાનું હોય એપ્રન, એનું ભાવભાષણ તો હોવું જોઈએ, એની કિંમત તો ખબર હોવી જોઈએ ને એને. આપણને એમ લાગે કે 500 રૂપિયાનું છે, 500 નહીં, એની 5 કરોડ આપ તો એની કિંમત નથી, કેમ કે એ આપણે પહેરવાને લાયક નથી. એમ કહું છું, એની કિંમત સમજાય છે? હું સાચું કહું તમને, આજની તારીખમાં પણ આ ગણધરની ગાદીએ બેસવા માટે હું મારી જાતને અસમર્થ સમજું છું. વંદનાબેન 40 વર્ષ થયા આજે, એને માટે હજી લાયકાત ઘણી કેળવવાની જરૂર છે. હજી ચારે અનુયોગ અને તત્વના નાના પ્રકારની અપેક્ષાઓ વ્યવહારિક સ્તરે અને આંતરિક અધ્યાત્મ સ્તરે સમજવાના બાકી છે. કાગડો એમ થાય કે કોયલનો અવાજ બધાએ સાંભળે છે, અને કોયલ રોજ આવીને શિખર મંદિરે કળશની માથે બેસે છે. કાગડો છે ને મહાદ્વેષી હોય, અને કોયલને કોઈથી અણગમો ન હોય. આ નિયમ છે શૈલાબેન, કોયલને કોઈથી દ્વેષ ન હોય. અને કાગડો એવો નિકૃષ્ટ જીવ છે, એ આખા ગામથી એને દ્વેષ હોય, અણગમો હોય, અને એના જ ફળમાં એ કાગડાની પર્યાયમાં ગયો હોય. લોકો રોજ આવે અને એ કોયલનો ટહુકો સાંભળીને ખુશી મનાવે. એટલે કાગડો વિચારે આવતીકાલે કોયલ આવીને બેસે એના પહેલાં જ હું ખુરશી ઝૂંટવી લઉં. હવે આવીને બેસી ગયો, લોકો જે આવે, અરે આ કોણ આવીને બેઠો, મારો એને પથ્થર. કાગડો થઈને મંદિરના શિખર કળશ ઉપર આવીને બેસી જવાથી તું કોયલ તો થઈ જવાનો નથી. શું કીધું આ? બડે ન હોજે ગુણન બિન, બડે ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારો મોલ. ત્યાં સાગરમાં 4 બોડીગાર્ડ, સિનિયર મોસ્ટ કર્નલ સૌથી મોઢા આગળ આવીને બેસે. એ જ્યાં સુધી આવીને બેસે નહીં ત્યાં સુધી ઓલા બોડીગાર્ડ એની હારે જ હોય. એની પણ હાઇટ, હેલ્થ અને બોડી, અને પણ એટલો કોમળ પરિણામી જીવ. એવું લાગે જાણે કોઈ શ્રીમદજી જ આવીને બેઠા હોય. ખદ્દરના સાવ કપડાં, જબ્બા લેંગા, સાવ સાદા, એટલી સાદાઈ. નીકળ્યા તો સ્ટેશને, બીજા 40-50 તો બધા એવા જ હતા. એ ગવર્મેન્ટની ગાડી અને બોડીગાર્ડને લઈને આવી ચડ્યા સ્ટેશન ઉપર. મેં કીધું कर्नल साहब आपको आने की क्या आवश्यकता थी? अरे नहीं साहब, पंडित जी साहब. હમ્બલનેસ જુઓ તમે, આ તત્વજ્ઞાનનો મહિમા જુઓ તમે. હા, ક્યાં પદ પ્રતિષ્ઠા, લાત મારીને પણ તત્વજ્ઞાનની પાછળ પોઈન્ટ સમજાય છે શું કહેવા માગું છું? હા, જેમ મેં એનો જે દાખલો આપ્યો કે ભાઈ એક મેડિકલ કેન્ડિડેટ હોય તો એ જે પહેરે એની એક કિંમત છે. યુનિફોર્મ ગમે ત્યારે ન પહેરી શકો તમે. એમાં માત્ર દ્રવ્યનો જોડાણ નથી, એમાં ભાવનો જોડાણ છે. શબ્દો પાછળના બધા બહુ માર્મિક અર્થો. શબ્દાત પદ પ્રસિદ્ધિ, શબ્દો વડે પદોની પ્રસિદ્ધિ થાય, અને પદ વડે
પદ સિદ્ધિરર્થ નિર્ણયો ભવતી. પદ જો સિદ્ધ થાય તો અર્થનો નિર્ણય થાય. જો આપણે રોજ શબ્દો સાંભળીએ, પદોય સાંભળીએ, અર્થની સિદ્ધિ આપણને કેટલી? ભાવભાસન. અર્થની સિદ્ધિ એટલે ભાવભાસન. પદ સિદ્ધેરર્થ નિર્ણયો ભવતી અર્થાત તત્વજ્ઞાનમ. અને અર્થ વડે, ભાવભાસન વડે શું થાય? તત્વજ્ઞાન થાય. તત્વજ્ઞાનાત પરમ શ્રેય. તત્વજ્ઞાન વડે પરમોત્કૃષ્ટ કલ્યાણ થાય. સમાધિ યોગ, અધ્યાત્મ યોગ સધાય. બોલો, આત્મજ્ઞાની થવાય, અધ્યાત્મ યોગી થવાય. પરમ શ્રેય, પરમ શ્રેય, પૂર્ણ કલ્યાણ. શ્રેય એટલે કલ્યાણ. બોલો, ધવલાજીમાં છે. શબ્દાત પદ પ્રસિદ્ધિ પદ સિદ્ધિરર્થ નિર્ણયો ભવતી અર્થાત તત્વજ્ઞાનમ તત્વજ્ઞાનાત પરમ શ્રેય. મને તો આવો કોઈ સંદર્ભ મળે ને, હું તો કલાકો ને કલાકો એની સાથે ચોંટીને રહું. મન જ નથી ભરતું. 10 વખત નહીં, 100 વખત. 100 વખત નહીં, કદાચ 500 વખત થઈ જાય. એની ને એની ધૂન ચડે આપણને. શબ્દો વડે પદોની પ્રસિદ્ધિ, પદો વડે અર્થની પ્રસિદ્ધિ, અર્થ વડે તત્વનો નિર્ણય, નિર્ણય વડે અર્થનું જ્ઞાન, અર્થ વડે તત્વજ્ઞાન, અને તત્વજ્ઞાનથી કલ્યાણ. હવે એક આત્માર્થીની રોજની આવી જીન મંદિરની યાત્રા આવી થવી જોઈએ. શું કીધું? આપણો સ્વાધ્યાય શબ્દથી લઈને પરમ શ્રેય સુધી પહોંચવું જોઈએ. દામજીભાઈ, માત્ર આવ્યા અને શબ્દો સાંભળ્યા, અર્થની ખબર નથી, પદની ખબર નથી, ભાવભાસનની ખબર નથી, તત્વજ્ઞાન નથી, કલ્યાણની વાત તો બહુ દૂર રહે. એમ ન થવું જોઈએ. એને વાણી વિલાસ કહેવાય. વાણી વિલાસ પણ સાર્થક ત્યારે થાય જ્યારે ચૈતન્ય વિલાસ પ્રગટ થાય. ચૈતન્ય વિલાસ નથી તો માત્ર વાણી વિલાસ જડની ક્રિયા છે. ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે, એ ચૈતન્ય વિલાસ. ખ્યાલમાં આવ્યું? હા. તો અધ્યાત્મ યોગ શબ્દ તો આપણે સાંભળ્યા. હવે એનું ભાવભાષણ શું? હા, અંતરંગમાં, સ્વભાવ ભાવમાં પોતાનો ઉપયોગ જોડાઈ જવો જોઈએ. ખરેખર તો જોડાઈ જવો જોઈએ. એ ચરણાન યોગની પુરુષાર્થની ભાષા છે. ઉપયોગ તો ઉપયોગમાં જ હોય. લગાવો એ ઉપદેશની ભાષા છે. હોય એ વસ્તુ સ્વરૂપ છે. ઉપયોગમાં ઉપયોગ છે, છે કીધું ને. ઉપયોગમાં ઉપયોગને લગાવો એવું ક્યાં કીધું? ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગ નહીં ક્રોધાદિમાં, કષાયોમાં, ક્રોધાદિમાં, અશુદ્ધિ આદિમાં ક્યાંય ઉપયોગ છે જ નહીં. કેમ કે જડ ભાવ છે, પરભાવ છે, પૂતગલ ભાવ છે. હમણાં એક ગુરુદેવશ્રીનો એક 1-2 મિનિટનો એક વિડીયો ક્લિપ આવી હતી, બહુ સરસ, મોક્ષાર્થી પરિવાર ઉપર. શુભાશુભ ભાવ તો જડ ભાવ છે, પૂતગલ ભાવ છે. પૂતગલ રૂપે કોઈ દિવસ આત્મા થયો જ નથી. છઠ્ઠી ગાથા, પ્રમત્ત નથી અને અપ્રમત્ત, એના બોલ હતા. અદ્ભુત છે. અધ્યાત્મ યોગ સમજાય છે. અધ્યાત્મ યોગ, સમાધિ યોગ, ભક્તિ યોગ. સમાધિ ભક્તિ, સિદ્ધ ભક્તિ, યોગ ભક્તિ, સાધ્ય યોગી, સિદ્ધ યોગી. લગભગ 8મી 10મી વાર બોલ્યો હું અત્યારે. ઘરે સાંભળતા હોય તો એમ કહે છે કે પંડિતજીના શું મગજના સ્ક્રૂ ઢીલા થઈ ગયા. જીવનમાં કોઈ દી આ શબ્દો ન સાંભળ્યા હોય આપણે, અને તમને દાંડી પીટીને કહું છું,
નિયમસારનો આખો ભક્તિ અધિકાર તમે કાઢીને વાંચો. યોગ ભક્તિ, સિદ્ધ ભક્તિ, નિર્વાણ ભક્તિ. બહુ અદ્ભુત વિષય. અચ્છા, આમાં એક બહુ સરસ વાત આવી. અધ્યાત્મ યોગ છે એ મોક્ષ માર્ગનો અંકુર છે. અંકુર સંવર અને નિર્જરાની દશા છે. અને એ દશામાં આગળ ધપતો જે સાધક છે એને ભૂમિકા પ્રમાણે હજી જરીક ચારિત્ર મોહનીનો દોષ, આશ્રવ અને બંધનો અંશ બાકી છે. પણ જોર તો એનો સંવર અને નિર્જરા રૂપ જ છે. એને સાધ્ય યોગી કહેવાય. શું કહેવાય એને? સાધ્ય યોગી. ઇન ધ બ્રેકેટમાં લખવાનું, સાધ્ય યોગી એટલે સાધક. સાધ્ય યોગી એટલે આત્મ સાધક સંત પુરુષ. અને જ્યારે સંપૂર્ણ કર્મો ખરી જાય, આહા, ખરી શું જાય, સંપૂર્ણ શુદ્ધ સ્વભાવનો આરોહણી કરી લે, અશુદ્ધિ શેષ રહે જ નહીં, એને સિદ્ધ યોગી કહેવામાં આવે છે. સિદ્ધ યોગી એટલે નમો સિદ્ધાણમ, અને સાધ્ય યોગી એટલે નમો આયર્યાણમ, નમો વજાણમ, નમો લોહે સંસાવણમ. એને સાધ્ય યોગી કહેવામાં આવે છે. સાધ્ય યોગી એટલે MBBSનો સ્ટુડન્ટ, અને સિદ્ધ યોગી એટલે શ્રદ્ધા હોસ્પિટલમાં વિરાજેલા ડૉક્ટર. કેટલો ફેર બેઉમાં? સર્ટિફાઈડ ડૉક્ટર એટલે સિદ્ધ યોગી. તો એ જેમ સિદ્ધ યોગી પણ પોતાના અનંત પુરુષાર્થમાં પડેલા જ હોય, એમ આવા ડૉક્ટરો સિદ્ધ યોગી પણ હજી સોનોગ્રાફી શીખે, હજી ભણવા જાય, ટ્રેનિંગમાં જાય, સેમિનારોમાં જાય. કેમ કે ભણતર અભ્યાસ તો કોઈ દી પૂરો થતો નથી. એને વળી પાછા એક બીજો શબ્દ નવો, પુરુષાર્થ યોગી. કેવા યોગી? અચ્છા, પુરુષાર્થ યોગી. હજી એક વાત સાંભળો, બાકી બધા જગતના બધા અયોગી. કેવા? અયોગી. સાચા યોગી તો સિદ્ધ ભગવાન છે. ખરા યોગી તો યોગી મહાપુરુષો, અધ્યાત્મ યોગીઓ છે. એ સિવાય જગતના બધા જડ અને જીવ અયોગી છે. સાવ નવી વાત છે. એના માટે કેટલો વ્યાકરણ, સ્વાધ્યાય, અભ્યાસ, શબ્દ જ્ઞાન હોવું જરૂરી છે. વોકેબ્યુલરી. રોજ 500 શબ્દ વાંચો, રોજ 500 પાના વાંચો. દેવીબેન, ચક્કર આવે તો કહેજો. રોજ 500 પાના વાંચવાના. દર 2 દિવસે એક શાસ્ત્ર વંચાઈ જવું જોઈએ. પ્રવચન સાર 3 દિવસમાં પૂરું. 1 દિવસ જ્ઞાન તત્વ પ્રજ્ઞા આપવાના, 1 દિવસ જ્ઞેય તત્વ પ્રજ્ઞા આપવાના, 1 દિવસ ચરણાનયોગ સૂચક ચુલિકા. ખંતથી ખૂબ અભ્યાસ, ખૂબ વાંચન, ખૂબ ચિંતન, ખૂબ મનન. અને ઓલો જે મેં સૂત્ર કહું છું, ઓછું સાંભળવાનું, વધુ વાંચવાનું. ઓછું વાંચવાનું, વધુ વાગોળવાનું. ઓછું વાગોળવાનું અને વધુ ને વધુ અંદરમાં સમાઈને રહેવાનું. પહેલાંના સ્ટેજ બધા ઓછા ઓછા થવા જોઈએ, અને આગળના સ્ટેજ બધા વધતા જવા જોઈએ. વધતી શુદ્ધિનો માર્ગ છે આ. તો બહુ હૃદય મારું તો એટલો આમ ખુશાલ થયો આજનો આ સ્વાધ્યાય સાંભળીને. મજા આવી ગઈ આમ. પરિષાદ્ય વિજ્ઞાનાદાશ્રવસ્ય નિરોધિની જાયતે ધ્યાત્મ યોગેન. જો પૂજ્યપાદ આચાર્યના મૂળ શબ્દ છે, જાયતે અધ્યાત્મ યોગેન કર્મણામાશુ નિર્જરા. આશુ એટલે શીઘ્ર, કર્મોનો શીઘ્ર અભાવ થાય છે. કર્મોની શીઘ્ર નિર્જરા થાય છે. શેના વડે? અધ્યાત્મ યોગેન. અધ્યાત્મ યોગ એટલે શુદ્ધોપયોગ. અધ્યાત્મ યોગ એટલે સ્વરૂપનો ઉપયોગ.
અધ્યાત્મ એટલે આત્મ સમાધિ. અધ્યાત્મ એટલે આધ્યાત્મિકતા. અધ્યાત્મ યોગ એટલે શુદ્ધાત્માભિમુખ પરિણામ. અધ્યાત્મ યોગ એટલે શુદ્ધોપયોગ. અધ્યાત્મ યોગ એટલે સ્વરૂપાચરણ. અધ્યાત્મ યોગ એટલે સમ્યક દર્શન. અધ્યાત્મ યોગ એટલે સમ્યક જ્ઞાન. ઓલા બધા 65 શબ્દો બૃહદ્રવ્ય સંગ્રહના. કરણાન યોગની અપેક્ષા એ ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિક ભાવ એ બધા અધ્યાત્મ યોગમાં આવે. સીધી સરળ ભાષામાં કહીએ સ્વરૂપમાં લીનતા, એનું નામ અધ્યાત્મ યોગ. જૈન દર્શન ત્યાં છે, ત્યાંથી જ જૈન દર્શનની શરૂઆત થાય છે. તો આજનો સ્વાધ્યાય બહુ અદ્ભુત હતો. આમાં તો વાત એવી હતી કે શિષ્ય પૂછે છે કે જ્ઞાનીને શેનો લાભ થાય. એમાં કહે છે કે પરિસહ વગેરે એને હોતા નથી અને આશ્રવો ટળી જાય છે. ગુરુદેવસિંહ બોલ્યા પરિસહો એને હોતા જ નથી. સહે છે શું? સહેતા નથી એટલે હોતા નથી. શું કીધું? સહેતા નથી એટલે એને હોતા જ નથી. સ્વરૂપમાં લીન હોય છે. પરિસહો તરફ ક્યાં મોઢું ફાડીને જોયા રાખે? ખ્યાલમાં આવ્યું? એ તો સવિકલ્પ અવસ્થા હોય તો જ્ઞાનનો જ્ઞેય હોય, બાકી તો સાધક તો પોતાના સ્વરૂપમાં લીન હોય. બહુ ખરેખર આનંદ આવે એવો સરસ સ્વાધ્યાય હતો આજે. જો હું તમને એક બહુ સરસ પદ છે આપણી પાસે, જો સાંભળો. ધ્રુવ શુદ્ધાત્મ હિ સાર નિત્ય અવિકાર સુગુણ ભંડારા પ્રભુ જ્ઞાયક રૂપ નિહારા. જો અધ્યાત્મ યોગ કોને કહેવાય? जिस कारण कोई अन्य न हो, जो भी अन्य का कारण हो, है स्वयं सिद्ध निरपेक्ष समय का सारा. स्वयं सिद्ध निरपेक्ष समय का सारा प्रभु ज्ञायक रूप निहारा. धनी धनी पाया है परम तत्व, पहचाना अपना सहज तत्व. वांछान रही वर्ते आनंद अपारा. प्रभु ज्ञायक रूप निहारा. निज प्रभु भाऊं निज प्रभु ध्याऊं, अब स्वयं स्वयं में रम जाऊं. जो अध्यात्म योग केवो आखी प्रोसीजर जो. विलसे अनंत प्रभुता, विलसे अनंत प्रभुता, महात्म है मेरा. प्रभु ज्ञायक रूप निहारा. ध्रुव शुद्धात्म ही सार नित्य निर्विकार सुगुण भंडारा. प्रभु ज्ञायक रूप निहारा. प्रभु ज्ञायक रूप निहारा. તો આ 24મો આજનો 25મો સ્વાધ્યાય આજનો 24મા શ્લોક ઉપર યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, અધ્યાત્મ યોગ, સાધ્ય યોગી, સિદ્ધ યોગી, સાધક અને સંપૂર્ણતાને પામેલા સિદ્ધોની જાણે કે આત્મકથા હતી. બહુ ગંભીરતાથી એને વારંવાર આપણે સૌ સાંભળીએ. ઓમ નમઃ સિદ્ધેભ્ય.